આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં તકલીફ પડતી હોવાના અહેવાલથી જિલ્લા એસટી વિભાગ અને ડભોઈ એસટી ડેપો મેનેજર સહિતના જે લોકો છે તેઓને જ્યાં પાસ કઢાવવામાં તકલીફ ન પડે, સરળતાથી પાસ નીકળે, કોઈ લાઈન ન હોય તેવા ખુલાસા સાથે શાળામાં વિદ્યાર્થીઓને ઈ પાસ માટે માર્ગદર્શન આપી અને લાઈનમાં ઊભું રહેવું ન પડે તે માટે જ એસટી વિભાગ દ્વારા પાસની સુવિધા માટે ઓનલાઈન વ્યવસ્થા પણ કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે। શું થયેલું સાહેબ? સાહેબ હવે આમાં આજ રોજ કંઈ જૂનો વિડીયો વાયરલ થયેલો છે, પણ પરિસ્થિતિને અનુરૂપ આજ રોજ મારે પાસની બારીની ઉપર કોઈ પણ જાતની લાઈન નથી, બરાબર છે। અને મેં આ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના એની અંદર મેં 3 કાઉન્ટર ચાલુ કરેલા છે એ લેડીઝ વિદ્યાર્થીની તેમજ જેન્ટ્સ વિદ્યાર્થીઓ, તેમના બંનેના પાસ કાઢવા માટે 3 કાઉન્ટર ચાલુ કરેલા છે। અને હાલમાં પણ હમણાં પણ મારી પાસની કાઉન્ટર ઉપર કોઈપણ જાતની લાઈન નથી, એ સરળ રીતે પાસ નીકળે જ છે। તેમજ અમારે ઈ પાસ હોય તો સ્કૂલની અંદર જઈને પણ અમે વિદ્યાર્થીઓને સમજ આપેલી જ છે કે તમારે ઈ પાસ કઢાવો, વિદ્યાર્થી ઈ પાસ કઢાવવા હોય તો કઢાવી શકો છો, જેથી કરી તમારે ડેપો લેવલના ધક્કા ખાવા ના પડે અને ઈજી પાસ તમારો નીકળી શકે। કેટલા સ્ટુડન્ટ રોજ પાસ કાઢે? રોજ લગભગ સાહેબ અમારી ગણતરી મુજબ તો હમણાં તો જો ઓછું થઈ ગયેલું છે, મોટાભાગના સ્ટુડન્ટોના પાસ નીકળી જ ગયેલા છે। તેમ છતાં તો પણ અમારે 100ની આસપાસ તો સ્ટુડન્ટ થાય જ છે રોજના રોજ।